ભગવાન મહાવીર રથયાત્રા ભિવંડીના નગરો ઉપર ધામધૂમથી પરિપૂર્ણ થયેલ છે. પૂજ્ય આચાર્ય ભગવંત પન્યાસ ભગવંત ગુરુ ભગવંતોની શુભ નિશ્રા અને આજે પૂજ્ય સાધ્વીજી રવિચંદ્ર શ્રીજી મહારાજ સાહેબના સંયમ જીવનના 64મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે હેમાંજલિ રત્નાત્રય આરાધક ટ્રસ્ટ પૃથ્વી રેસિડેન્સી શ્રી તપોવન જૈન સંઘના સહકારથી શ્રી શુભ શાંતિ જૈન સંઘ તેમજ ભિવંડીના તમામ જૈન સંઘના સથવારે ભવ્યાતિ ભવ્ય રથયાત્રા તેમજ સાધર્મિક ભક્તિનું આયોજન કરેલ છે. તમામને સાધર્મિક ભક્તિમાં પધારવા ભાવભર્યું આમંત્રણ. સામુદાયિક ગુરુ વંદન છામે ખમાસણો વંદ્યું જાવણી જાય નિસિયાય મથેણું. બધા પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લેશો. ભાગ્યશાળીઓ, આજે ભગવાન મહાવીર સ્વામી દીક્ષા કલ્યાણકનો દિવસ છે. ખરેખર આપણે કેટલા નસીબવંતા છીએ. આપણને ગુરુ ભગવંતોનું સાનિધ્ય સાંપડ્યું, ભવ્યાતિ ભવ્ય ચાતુર્માસ થયું, ચાતુર્માસ પરિવર્તન અને ત્યારબાદ એક આ ભવ્ય પ્રભુજીની રથયાત્રા, જેમાં પરમ પૂજ્ય આચાર્ય ભગવંત ગચ્છ થવી પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી લલિતશેખર સુરેશ્વરજી મહારાજા આદિ ગુરુ ભગવંતોની નિશ્રા સાથે અહીંયા ચાતુર્માસ બિરાજમાન પરમ પૂજ્ય આચાર્ય ભગવંત જય ધર્મ સુરેશ્વરજી મહારાજ, પૂજ્ય પન્યાસ નયન રત્ન વિજયજી મહારાજ સાહેબ આદિ ગુરુ ભગવંતો અને ખાસ તો સાધ્વીજી ભગવંતો, જેમાં પૂજ્ય સાધ્વીજી રવિચંદ્ર શ્રીજી મહારાજ સાહેબ ના સંયમ જીવનના 64મા વર્ષમાં પ્રવેશ નિરંતર ખરેખર 64 વર્ષ સુધી જેમણે સંયમ જીવન પાળ્યું છે. આપણા હાલારના જ વસઈ ગામના અને પરમ પૂજ્ય સાધ્વીજી ઉદયચંદ્ર શ્રીજી મહારાજ સાહેબ, જેમણે એમની અનુપ સેવા કરી છે
અન્ય સાધ્વીજી ભગવંતોની આ શુભ નિશ્રામાં આજે આપણે અહીંયા સૌ મળ્યા છીએ અને અહીંયા વલવંડા આશ્રમ જે આદિવાસી આશ્રમ છે ત્યાંથી બાળકો પધાર્યા છે 550ની સંખ્યામાં આ બાળકો ત્યાં અભ્યાસ કરી રહ્યા છે અને એમનું લેઝિમ આખા થાણા ડિસ્ટ્રિક્ટમાં વખણાય છે. આ નાના નાના બુલકાઓ જેમણે આજે વરઘોડામાં લેઝિમની શોભા વધારી છે તેઓ અહીંયા અલગ અલગ રીતે નવકાર મંત્ર રજૂ કરશે આપણી વચ્ચે. તો मैं रिक्वेस्ट करता हूँ वलवंडा आश्रम से पधारे हुए सभी बच्चे यहाँ नवकार मंत्र जो रजू करेंगे. जगह पर सर आगे आ जाइए. खड़े खड़े कर दो सबको दिखाई दे इसलिए. बच्चे खड़े हो जाए. दो माइक कितना. गुरुजी हमारो अंतरनाद. आप लोगों को बोलना है गुरुजी हमारो अंतरनाद. 1 2 3 स्टार्ट. हाथ जोड़. नमस्तसे नमस्तसे नमो नमः. राजा कभरो भव जैसे मिले किनार नमो हरियंतानम नमो सिद्धानम नमो हायर्यानम नमो छायानम नमो लोए सवसाउनम नमो लोए सवसाउनम एसो पंचन मुखारो सर्व पापनाशानो मंगलायंच सव्वेसि परमंगवाय मंगलम मंगलम વાહ. ભૂરી ભૂરી અનુમોદના. અજૈન હોવા છતાં સરસ રીતે બે રાગમાં નવકાર મહામંત્ર આ લોકો બોલ્યા. વલવંડા આશ્રમથી અહીંયા પધાર્યા છે. 550ની સંખ્યામાં વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરી રહ્યા છે અને આજના આ શુભ દિવસે મહાવીર દીક્ષા કલ્યાણક નિમિત્તે તેમજ સાધ્વીજી રવિચંદ્રાશ્રીજી મહારાજ સાહેબના સંયમ જીવનના 64મા વર્ષ પ્રસંગે આપણે આ બાળકોને અને શાળાને ₹15,000 જાહેર કરીએ છીએ. બોલો શ્રીજીની શાસન દેવ કી જય. ખૂબ ખૂબ અનુમોદના.
હવે દરેક બાળકોને આપણે તપોવન જૈન સંઘ તરફથી એક બોટલ છે પાણીની સરસ, દરેક બાળકોને આપણે પ્રભાવના કરીએ છીએ. સુરેશભાઈ અને શૈલેષભાઈને હા 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 આપણે પ્રમુખ હા જયેન્દ્રભાઈ સાવલા તેમજ હિરેનભાઈ મારું તરફથી અમને આપો આશીર્વાદ ગુરુજી અમારો અંતરના અમને આપો હર્ષશેખર સુરેશ્વરજી મહારાજા પધાર્યા છે. આપણે પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી હર્ષશેખર સુરેશ્વરજી મહારાજ પધાર્યા છે. ગુરુવંદન ઈચ્છામી ખમાસમ. અહીંયા જ પ્રભાવના એક પછી પ્રભાવના માટે ક્રિસ્ટલ ગ્રુપ અહીંયા જયેન્દ્રભાઈ, હિરેનભાઈ મારું, શાંતિભાઈ, જયસુખભાઈ હોય તો આગળ પધારશો. અને તપોવન જૈન સંઘ હેમાંજલી રત્નાકિરણના ટ્રસ્ટીઓ અહીંયા આગળ પધારશો. શાંતિભાઈ આગળ પધારશો. છોકરાઓને સાહેબના હાથે અને છોકરીઓને આપણા આ શાસન તારનારું આ તમ પાવન કરનારું જીવોનું હિત કરનારું આ ખૂબ જ આનંદની વાત છે. માતુશ્રી સુંદર દેવી દીપચંદજી તાતેર પરિવાર તરફથી આ બાળકોને, જેટલા બી બાળકો છે એને 3100 રૂપિયા જાહેર કરવામાં આવે છે. બોલો શ્રીજીને શાસન દેવ કી જય. ખૂબ ખૂબ આભાર. માતુશ્રી અમૃતબેન ખેતસી વિદ્યા પરિવાર, જે પૂજ્ય આચાર્ય ભગવાન જય ધર્મ સુરેશ્વરજી મહારાજ સાહેબના સંસારી પરિવાર છે, તેમના તરફથી પણ 3100 રૂપિયા જાહેર કરવામાં આવે છે. બોલો શ્રીજીને શાસન દેવ કી જય. અને 15000 રૂપિયા આપના આ સંઘ તરફથી પણ એમને જાહેર કરેલા જ છે. અત્યારે ક્રિસ્ટલ વોટર સર્વિસ તરફથી બાળકોને બોટલની પ્રભાવના કરવામાં આવી રહી છે. વલવણા આશ્રમમાં 550 બાળકો અભ્યાસ કરે છે. નવકાર મંત્ર કંઠસ્થ છે. ખરેખર અજૈન હોવા છતાં જે નવકાર બોલી રહ્યા છે અને સુંદર સંસ્કારો રહી રહ્યા છે. ભૂરી ભૂરી અનુમોદના. એ આશ્રમમાં કોઈ અનાજ અથવા બીજી વસ્તુ આપવી હોય તો આપ આપી શકો છો. અને ક્રિસ્ટલ વોટર સર્વિસના તમામ ભાગ્યશાળી ભાઈઓનો આ તકે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જે શૌર સરિતા વહાવે વળી ક્ષમા સુગંધ પ્રસરાવે બળ જો હો તો નિર્બળના રક્ષણને શીખવાડે જે વિષધરને પણ ઠારે અભિમાનીને પણ વારે લાલચને જે લલકારે વિકરાળ કાળ પડકારે શાસન તો પ્રાણથી પ્યારો છે જીન શાસન અમારો છે શાસન તો પ્રાણથી પ્યારો છે જીન શાસન અમારો છે. આવા યુગમાં પડતા યુગમાં પડતા યુગમાં દુર્લભ છે આવા દ્રશ્યનું સર્જન. વૈરાગીને વંદન વૈરાગીને વંદન વૈરાગી. આગળ પધારશો.
શંખનાદ વાગે ત્યાગ કરે છે મુક્તિ કાજ વિદ્ર વૈરાગી. ભાગ્યશાળીઓ, આજના આ શુભ પ્રસંગે મોહિત સર એન્ડ કલાકારો દ્વારા એક અહીંયા ડાન્સ રજૂ થાય છે, પધારી રહ્યા છે. મોહિત સર અને એમના ટ્રેનિંગ લેતા સાથીઓ પધારો. હરિઓમ હરિઓમ. દેવી દીપચંદજી જૈન, પૃથ્વી રેસિડેન્સી. હા, છોકરાને ઉભા રાખે સર. मेरे सिर पर रख दो गुरुवर अपने ये दोनों हाथ, गुरुवर हमको दीजिए जन्म जन्म का साथ, गुरुवर हमको दीजिए जन्म जन्म का साथ. मेरे सिर पर रख दो गुरुवर अपने ये दोनों हाथ, मेरे सिर पर रख दो गुरुवर अपने ये दोनों हाथ, गुरुवर हमको दीजिए जन्म जन्म का साथ, गुरुवर हमको दीजिए जन्म जन्म का साथ. ગુરુ તારા શરણમાં અમ આત્મનો વાસ છે, ગુરુ તારા ચરણમાં પરમનો અહેસાસ છે. જન મારો પૂરો થાય પણ તારો સાથ છૂટે ના કદી. ભૂલો ગુરુ માર્ગ પણ રાહબર બન્યો તો હર ઘડી. હાથ ચાલે ગુરુજી તારો કરવો આ સંસાર, તારા પગલે ચાલીને કરવો આતમ ઉદ્ધાર. હાથ ચાલે ગુરુજી તારો કરવો આ સંસાર, તારા પગલે ચાલીને કરવો આતમ ઉદ્ધાર. તારું ને મારું હો મિલન કે ઝંખે છે મારા નયન, શ્વાસોમાં તારું છે રટણ, ઝંખું છું તારું જ શરણ. હું તો તારા પ્રેમમાં છું ખોવાયો, તારા રંગમાં છું રંગાયો. ના થાજે દૂર કદી હું તારો, તું મારો, હું તારો.
આનંદ અંગ અંગ જાગ્યો જાગ્યો આજે આનંદ અંગ અંગ જાગ્યો જાગ્યો આજે આંગણ ગુલાલ રંગ જામ્યો જામ્યો આજે આંગણે ગુલાલ રંગ જામ્યો જામ્યો માઇક માઇક સરસ સરસ વાહ મોહિત સર વાહ થેન્ક યુ મોહિત સર અને સાથીદારો ભાગ્યશાળીઓ આજનો આ મહાન દિવસ આપના પરમ કૃપાળુ 24મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી દીક્ષા કલ્યાણકનો દિવસ આજના દિવસે પ્રભુજીની ભવ્યાતિ ભવ્ય રથયાત્રા સાધર્મિક ભક્તિ અને ખરેખર પૂજ્ય સાધ્વીજી રવિચંદ્રાશ્રીજી મહારાજ સાહેબ જેમના 64મા સંયમ જીવન વર્ષમાં પ્રવેશનો આ દિવસ ત્રિદિવસીય મહોત્સવ અને આજે ત્રીજો દિવસ છે બીજો દિવસ અને આવતીકાલે ત્રીજો દિવસ આવતીકાલે 108 પાર્શ્વનાથ મહાપૂજનનું રાખેલ છે ભાગ્યશાળીઓ આજે ખરેખર પ્રભુજીની રથયાત્રામાં શ્રી આદિનાથ મોર્નિંગ પાઠશાળા પ્રદીપભાઈ મનીષ સર અને બધા યુવાનોએ જે સુંદર સંચાલન કર્યું શોભા વધારી ખૂબ જ આકર્ષણ રૂપ હતું 108 સુકાવંતા બહેનો જેમણે વરઘોડાની શોભા વધારી છે નાની બાળિકાઓ બાળકો ઝંડા લઈને આગળ ચાલ્યા છે અને ખાસ તો આજે આપણને મુમુક્ષ મિત મુકેશ ખીવેસરા જેઓ ભૌરાની રાજસ્થાન હાલ ભિવંડી આપણે સિલ્વર ઓકમાં રહે છે એમની દીક્ષા 6 ડિસેમ્બરના તારીખ નક્કી થવાની છે મુહૂર્ત આવવાનું છે અને એવા મુમુક્ષના વર્ષીદાનનો વરઘોડાનો પણ આપણને આજે લાભ મળ્યો છે ધન્ય છે ને હવે આપણે બધા 3-4 બહુમાનો કરવાના છે આજના આ સંપૂર્ણ કાર્યક્રમનો લાભ શ્રીમાન મૂળજી લખમણ કરણિયા પરિવાર ગામ જોગવાડ હાલ મુલુંડ હસ્તે પારુલબેન અને રાજભાઈ ઓસવાડ કેટરસ કે જેમણે પૂજ્ય આચાર્ય ભગવંતો ગુરુ ભગવંતોના સાધ્વીજી ભગવંતોના ચાતુર્માસ પ્રવેશથી કરી અત્યાર સુધી અનેક લાભો લીધા છે અને આવા લાભો હવે આપણે ચાલુ જ રાખવા છે પૂજ્ય આચાર્ય ભગવંતોને વિનંતી છે કે આવતું ચોમાસું ફરી પાછે અહીંયા ડિક્લેર કરો આ ભિવંડીમાં જ તો જ થાય એમ છે સાહેબ ના રહીએ તો પાછો આમાં અમે ભટકી જાય સાહેબ ના આ બધા ભેગા જ છે સાહેબ પાઠ સ્વભાવે છે પધાર્યા છે હર હંમેશા એમની નિશ્રા મળે છે એટલે જ્યાં સુધી તમે હા નહીં પાડો ત્યાં સુધી આવા પ્રોગ્રામો ગોઠવવા જ રાખશો વાહ વાહ સરસ હવે આપણે પૂજ્ય ગુરુ ભગવંતોને સાંભળીએ પછી બહુમાન આપણે લેશું આજે રાજભાઈ પારુલબેન અનિવાર્ય સંજોગોના હિસાબે પધારી નથી શક્યા ખરેખર પ્રભુજીની રથયાત્રા સાધર્મિક ભક્તિ અને આજના દિવસનો સંપૂર્ણ લાભ લીધો છે એક ઉદાર દિલ દાતા એમને જેટલા પણ શબ્દોમાં બિરદાવીએ ધન્યવાદ આપીએ ઓછા છે તેવો આપણે અહીંયા ચાતુર્માસમાં પણ મુખ્ય આધારસ્તંભમાં લાભ લીધેલો બીજા 2 ભવ્ય અનુષ્ઠાનોમાં ચાતુર્માસ પ્રવેશમાં એવા અનેક લાભો આપણે પારુલબેન ને રાજભાઈએ લીધા છે અને એમનું પણ આપણે બહુમાન કરશું એ હાજર નહીં હોય તો એમના વતી બીજા બહુમાન સ્વીકારશે હવે આગળ વધીએ આચાર્ય ભગવંતોને વિનંતી પ્રકાશો સાહેબ
28 વર્ષની ઉંમરે જે વખતે ભગવાનના માતા પિતા કાળ પામ્યા તે વખતે ભગવાન દીક્ષા લેવાના હતા, પણ નંદી વર્ધને ભાઈના આગ્રહથી 2 વર્ષ સુધી પાછો પરમાત્માએ ચારિત્ર નિર્ણય કર્યો, ચારિત્રનો માર્ગ સ્વયંનો સ્વીકાર્યો અને સાડા 12 વર્ષથી 15 સાધના કરી. ભગવાને કેવળ જ્ઞાની પ્રાપ્તિ, પરમાત્માએ કેવળ જ્ઞાન મેળવ્યું. ચાર જાતિ કર્મોને આત્મા ઉપરથી હટાવ્યા. જગતના જીવો છે એક દિવસથી પરમાત્માએ ધર્મ આપવાનું કામ શરૂ કર્યું. પરમાત્માની સમગ્ર દેશના નિષ્ફળ ગઈ એ તેના કારણે થઈ. ભગવાનની દેશના સફળ થાય તો તેના આધારે સફળ થાય. આજે અમારે તો તમારી પાસે રાત્રે ભોજન કે કંદમૂળ છોડાવવા હોય ને તો કદાચ આખું ચોમાસું મહેનત કરી અને સફળતા ન. ભગવાનની દેશનાની સફળતા તેના આધારે. એ દેશના સાંભળ્યા પછી અવશ્ય મેવ ચારિત્ર લેવા માટે કોઈક ને કોઈક ઉભા થાય તો આ દેશના સફળ અને ભગવાનની દેશના સફળ જ હોય. પણ આ અવસરથી કાળ એવો પ્રભાવ પરમાત્માએ પ્રથમ દેશને આપી. ઉખડ ભૂમિની અંદર દાણા નાખવાથી કોઈ લાભ થાય નહીં. ભગવાનની દેશનામાં કોઈને પણ વ્યક્તિનું પરિણામ જાગ્યું. એટલે આના ઉપરથી નક્કી થાય કે આપણું શાસન જો ઊભું હોય તો કયા માળખા ઉપર ઊભું છે. આ જે વ્યક્તિ ધર્મના પ્રમાણ ગાંધીજી ભગવાન રવિચંદ્ર સિંહજીને ચારિત્ર જીવનના કેટલા વર્ષ પસાર થયા? 64 વર્ષના ગાળાની અંદર 63 વર્ષ પૂર્ણ થયા. 64મા વર્ષની અંદર ચારિત્ર જીવન જયારે એમને પ્રાપ્ત થયું એ વખતનો કાળ હાલાની ધરતીનો વિચાર કરીએ ને તો મોટા ભાગના લોકોનું જીવન કેવું? એક અંધારે જવું અને બીજા અંધારે પાછું ઘરે આવવાનું. આખા દિવસ દરમિયાન ચર્યા શું? તો કે માટીના ઢેફા ભાંગવાના, ખેતરની અંદર કામ કરવાનું. જે કાર્ય ખેતરમાં જે કામ હોય તે કાર્ય કરીને જીવન ઉજારો કરવાનો. અને સાંજ પડે ને સૂર્યાસ્ત પછી તો કદાચ 1 કલાક સુનાર. બાકીના સમયની વાત કરે તો સોપો પડી જાય. આજે તમારે ત્યાં સોપો કેટલા વાગે પડે? કોઈ નિયમન નહીં. રાતમાં 3 વાગે પણ પોતાની ચાવીથી દરવાજો ખોલીને અંદર આવીને સુનાર હની 4 વાગે 5 વાગે. આમાં કોઈ નિયમન નહીં. એ કાળનું જીવન હતું. અને એ ધરતી ઉપર જે ધર્મ દુર્લભ હતો એ ધર્મના બીજનું વાવેતર કરવાનું કામ હાલાની ધરતી ઉપર પૂજ્યપાદ પન્યાસ પ્રવર ભદ્રંકર વિજયજી મહારાજાએ વસઈની અંદર આંબેની ઓળી કરાવી તે વખતે. એના પૂર્વે ધર્મ આપણી પાસે જે મહાપુરુષો પૂજ્યપાદ આચાર્ય ભગવાન કુંદ શ્રેષ્ઠજી મહારાજાએ દીક્ષા અંગીકાર કરી. દીક્ષા લીધા પછી ગુરુ ભગવાન તો એમને હાલાની ધરતી પર વિચરવા માટેની આજ્ઞા આપી. અને હાલાની પ્રજાને સાથીઓ પણ કઈ રીતે કરવો. મહારાજ સાહેબ આવ્યા હોય તો એની સાથે મહારાજ સાહેબ ક્યાં આવ્યો બરાબર ને કદાચ આવું જ બોલતા આવડે. આ બધું જો શીખવાડ્યું હોય તે મહાપુરુષ. જે ગામની અંદર દેરાસરો નહોતા એ ગામના ગાડાની અંદર પરમાત્મા આદિનાથ ભગવાન શંખેશ્વર પાસના પરમાત્મા એના ફોટાઓ ગોઠવા. ગામો ગામ આ મહાપુરુષો વધારે. સામૈયાઓ દેશી મંડળીઓથી થાય. અને ત્યાર પછી જે લોકોને ધર્મના એકરા શીખવાડવાનું કામ ચાલે મોટે ભાગે તો દિવસે સમય મળે, રાત્રે પણ એમના માટે મહેનત કરવામાં આવે. આપણે બધા એ ધરતી ઉપરથી અહીં સુધી આવ્યા. અને એવી જ પરિસ્થિતિમાં સાધુજી ભગવંતે ચારિત્ર અંગીકાર કર્યું. એમને મળેલા ગુરુ ભગવાન સાધુજી ભગવાન હેનો પ્રભા શ્રીજી મહારાજ એમની સાથે ચોમાસું ગુરુ ભગવાન તમારા રાષ્ટ્રપતિ મહારાજ એમનું ગોરીવલી હતું. એમનું પણ ચાતુર્માસ જ્ઞાન નિર્મિત થયું.
ચોમાસાની અંદર આ સાધુજી ભગવાનનો પરિચય થયો. જ્યારે જે હોળી પૂરી થવાની હોય એ હોળીનો ઉપવાસ કરીને ભગવાન પાસે બેઠા હોય ત્યારે આ સાધુજી ભગવાન વાત શું કરે? આવતીકાલે મારે આટલા વાગે પાણી થશે આવી વાત હોય છે. ગુરુ ભગવાન પાસે આવીને વાત કરે કે ભગવાન હવે આના પછીની હોળી કયા દિવસે ઉપાડવી એનું મુહૂર્ત જોયા. આપણા બધાની તૈયારી કેવી હોય કે આ દિવસે ઉપાડીને આ દિવસે પારણું આવે. પારણું આવ્યા પછી કેટલો કાળ સુધી બેઠા રહીએ આપણા માટે કઈ નક્કી. જયારે આમણે તો હજુ આ પારણામાં ક્યાં અટવાય ન જવાય, 2000 ક્યાં ભૂલે મૂકે પણ મારા ઘરમાં તેથી ન જાય. એટલે ગુરુ ભગવાન પાસેથી મુહૂર્ત માગી લઈને આ રીતે બાકી બધા કાઢીથી ભગવાન તો કદાચ છે ને મારા તેથી પારણું થયું નથી ને અત્યારથી હોળી પાડવાની વાત કરો છો. બોલો આ મંદિરે પહોંચ્યા હશે ક્યારે? છેલ્લે કેન્સર જેવી બીમારીની અંદર પણ બીજું ચાતુર્માસ પણ ગુરુ ભગવાનને એમની સાથે રહેવાનું થયું. ગુરુ ભગવાને ખાસ એમને આગ્રહ કર્યો કે હવે આપ મને આરાધના નહીં કરાવો. ચાતુર્માસ ગુરુ ભગવાનનું વિક્રોલી નિર્ણય થયું હોવા છતાં પણ એમના હૈયાની ભાવનાને લક્ષ્યમાં રાખીને વિક્રોલીનો ચોમાસું કેન્સર કરીને પાછું ગોળીબંધનું ચોમાસું થયું. પ્રવેશ થયો. અષાઢ સુધી ચોમાસી પરિક્રમા કર્યા પછીના દિવસો આગળ વધ્યા. પણ સાધુજી ભગવાનના જીવનમાં એવી બીમારી આવી કે જેના કારણે અષાઢ વદ બીજના દિવસે તો જીવન સંકેલાય. બરાબર છે. એટલે હવે અમારે ચોમાસું ત્યાર પછી રીતે કરવું હોય તો જવાય કે ન જવાય? ન જવાય. મર્યાદા અત્યારે આવી છે. પણ આ રવિચંદ્ર સિંહજી એમની સાથે રહ્યા તો કહી શકાય કે મારા ખ્યાલ મુજબ તો એમણે એક પણ ચોમાસું એમના ગુરુ મહારાજથી જુદું કર્યું નથી. બરાબર. આ જીવન ગુરુના પડખા સેવાનું સદભાગ્ય બધા શિષ્યોને મળતું. ત્યારે જે દિવસે જામનગરથી ભિવંડી આપવા માટે આ મહાપુરુષનો વિહાર થયો ને એ વખતનું દ્રશ્ય અમે જોયું. એમના પરમ તારક ગુરુ ભગવાન પૂજ્યપાદ આચાર્ય ભગવાન ધર્મ પ્રભુ શિષ્યોજી મહારાજા આ શિષ્યોને વળાવવા માટે નીકળ્યા. રસ્તા ઉપર ચાલી રહ્યા છે. ઉપાસથી ગુરુ ભગવાનનું જ્યાં થોડું વધારે ચાલવાનું થયું એટલે સ્વાભાવિક છે કે હવે ગુરુ ભગવાન આ પધારો અને આગળ છે. આવી જયારે નોબત આવે ને તે વખતે આ હેમભદ્ર મહારાજ ધ્રુસકે રડ્યા છે. શાના માટે રડ્યા હશે? મા બાપ ને છોડીને જે દિવસે દીક્ષા લીધી એ દિવસે આંખમાં એકે આંસુ હતું? તમારી આંખમાં એકે નહોતું. આ ગુરુ માતાએ આટલા કાળમાં એમની સાથે કયા વાત્સલ્યનો સંબંધ બાંધ્યો કે એ દિવસે છૂટા પડતા એમની આંખમાં આંસુ ધાર. પગ આગળ ચાલે નહીં. ગુરુ ભગવાને ખૂબ સાંત્વન આપ્યું. એમની પણ આંખમાં આંસુ આવી ગયા. તો આચાર્ય ભગવાન એમની આંખમાં આંસુ તો કે આ આંસુ કયા? એક શિષ્યનો ગુરુ પ્રત્યેનું જે સમર્પણ ભાવ છે. આજે ગુરુથી વિખુટા પડી રહ્યા છે માત્ર દેહથી, અંતરાત્માથી નહીં. આ સાધુજી ભગવાન માટે પણ આવું જ બને. આટલા વર્ષો સુધી એમણે ગુરુ ભગવાનની સાથે રહીને જે સહાય કરી, એમની જે સેવા કરી અને ત્યાર પછી એમનું પણ શરીર હવે કામ કરતું બંધ થયું. વિહારો કરવા માટે હવે શક્તિમાન ન રહ્યું. અહીંયા જેવા પ્રકારનું સ્થાન નિર્માણ થયું એની અંદર એમને પણ સ્થિરવાસ રહેવાનો આવ્યો. આટલા વર્ષથી અહીંયા રહ્યા છે. બધા જ મહાનુભાવો પણ દૂધ સાકરની અંદર ભરીને એમની સાથે એવી સુંદર આરાધના બહેનો પણ વગેરે કરે છે. એમની પાસે જાણવા મળે કે આ ઉપાશ્રયની અંદર ક્યારેય ખાલી હોય એવું અમને લાગતું. બહેનો એક પછી એક સામાયિક વગેરે કરવા માટે આવતા જાય. બધી જ સુંદર વ્યવસ્થાઓ દ્રષ્ટિઓ વગેરે દ્વારા પણ અવસરે જયારે આ પ્રસંગો યોજવામાં આવે એની અંદર પણ સારામાં સારો પ્રસંગ હું તો કહું કે આટલા વર્ષોમાં જેટલા દીક્ષાની ઉજવણી થઈ હશે ને એ દર વખત કરતા આજે કઈ ના ઉઠશે. કારણ આચાર્ય ભગવાનનો ઉત્સાહ અમાપ. આ ભિવંડીની ધરતીની અંદર જ્યાંથી પધાર્યા છે ને જ્યાંથી આ પ્રસંગો ગુજર્યા છે ને બધાને કંઈક ને કંઈક નવું આલંબન આપવાનો પ્રયત્ન.
મને તો વિચાર આવે છે કે આવતા વર્ષે જો આ ક્ષેત્રમાં ચોમાસું નહીં હોય તો આટલા બધા લોકો બોલો રોજ જે નિયમિતપણે એ 2 વખત વ્યાખ્યાન રાખે ને તો એ સંખ્યામાં ફેર પડે. લોકો દોડી દોડીને આવે. આવું જ માટે ફરી ફરીને કહીએ એના ગુરુ ભગવાન પાસે પણ જઈને વિનંતી કરો કે 5 વર્ષ તો ભિવંડી માંથી આ મહાત્માને ખસેડવાના નથી. અમારો અનુભવ છે ભિવંડીમાં ભલે 7 ચોમાસા મારા થયા હોય કે 8 ચોમાસા થયા હોય, દીક્ષા અહીંયા થઈ હોય, જે વખતે જૈના મંગલ વાટિકામાં ચોમાસું હોઈએ કે ગોપાલનગર, અશોકનગર, શત્રુંજય ધામ કે જ્યાં ચોમાસા કરે, વર્ષમાં કદાચ 3 વર્ષ પણ ભિવંડીમાં ચોમાસા કર્યા પણ એક જગ્યાએ કર્યા હોય એવું નથી. બરાબર છે. એના કારણે બને શું, જે એરિયામાં રહ્યા હોઈએ ત્યાંના લોકો ચોમાસા દરમિયાન રંગાઈ જાય, પણ ચોમાસું પૂરું થાય મારા સાહેબનો વિહાર અને તમારા બધાનું પાછું લાંબુ ટકતું નથી. 5 વર્ષની મુદત એટલા માટે કહું છું કે હવે આ નવતર એવા પ્રકારના ક્ષેત્રને ઘડવાનું. આ બધા લોકો તમારી પાસે હોશે દોડીને આવે છે ને તો એ બધાને 5 વર્ષની એવી તાલીમ મળી જાય પછી છોડવાનું નામ નહીં લે. બરાબર છે ને? તમારા બધા વતી હું આચાર્ય ભગવાનને કહું છું. સુંદર એવા પ્રકારની સાધના કરીને વર્ષોના વર્ષો વિતાવ્યા છે. આપણે બધા અહીંયા ભેગા થયા છીએ એમના ચરણે કંઈક અંજલિ આપવા માટેનો પ્રયત્ન. છેવટે આજે શું કરશો? જેટલા આવ્યા છે એ બધા જ અહીંયા બધાને પેટ ભરીને પાછા મોકલવાના, કોઈને ભૂખ્યા મોકલવાના નથી. બરાબર છે ને? પણ જો અહીંયા આજે આ ભોજન કર્યું ને તો આપણું કર્તવ્ય બને. વાડીમાં જાઓ, લગ્નના પ્રસંગમાં જાઓ, છેવટે કવર તો નાનું. આજે બધાએ સાધુજી ભગવાનને કવર આપીને જવાનું છે, રૂપિયા નહીં. એની અંદર નાનકડી એક ચિઠ્ઠી હોય કે મારા સાહેબ 63 વર્ષના દીક્ષા વાળા ભાઈ ગયા, એની અંદરથી તમે તો ન્યાલ થઈ ગયા. 8 કર્મોને કાઢવા માટે જે ભરસક પ્રયત્ન કર્યો, મારા જીવનમાં ચારિત્ર જીવન હજુ સુધી મેળવ્યું. આજથી માંડીને 63 દિવસ સુધી કે જીવનભર માટે હું મારા જીવનમાં આટલો નાનકડો પણ નિયમ લઉં છું. કયો નિયમ લઉં છું? કોઈના ઉપર ક્યાંય આગ્રહ નથી, પણ છેવટે આટલું એ કહેશો ને કે ઘરેથી નીકળીશ ત્યારે અરિહંત એવો શબ્દ બોલીને નીકળીશ. આજે 5 દિવસથી મારે કશું ખાવા નથી, 5 દિવસ મારે રાત્રિ ભોજન કરવું નથી. તમને જે પણ અનુકૂળ આવે એક નાનકડો પણ નિયમ આ સાધુજી ભગવાનને આજે તો તમે આપશો ને તો આજના વ્યવહાર આપણા આત્મા માટે બહુ જ હિતકર બનશે. પ્રસંગને દીપાવવા માટે જે તમારા બધા તરફથી મહેનત થઈ, પરમાત્મા મહાવીરદેવનો વરઘોડો દીક્ષા કલ્યાણકનો કદાચ કહી શકાય તો જન્મ કલ્યાણકના તો દર વર્ષે થાય છે, પણ દીક્ષા કલ્યાણકના વરઘોડા લગભગ યોજાતા નથી. આજે યોજાયો છે. ફરી ફરીને પણ આવા અવસરો આવે, આ પ્રસંગો ગોઠવાતા રહે. તમે બધા પણ આવા નિમિત્તે કંઈક ને કંઈક જીવનની અંદર ચારિત્રનું મૂલ્ય આપતા જઈએ. ચારિત્ર જીવન જેને મેળવવું છે એની સૌથી પહેલી નજર ક્યાં જાય તો કે આપણું જે જીવન જીવાય છે ને બીજાને પીડા આપ્યા વગર જીવાતું નથી. જ્યારે ચારિત્ર જીવન કેવું, એક પણ જીવને પીડા આપ્યા વગર જીવનભર માટે જીવી શકાય એવું ભગવાને આ જીવન બતાવ્યું છે. આવા જીવનની પ્રતિષ્ઠા આપણા સૌના હૈયામાં પણ થાય એવી અભિલાષા રાખીને આચાર્ય ભગવાનને વિનંતી કરીએ. હવે આપની હાલારી ભાષા